રાપર તાલુકાના ત્રંબો ગામે યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી હથિયારો કબજે કરવા સાથે ઘટના કઈ રીતે બની તે અંગે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। મળતી વિગતો મુજબ રાપરમાં નવા ત્રંબો ગામના બસ સ્ટેશન પાસે યુવાનનો હત્યા કરેલો દેહ મળી આવ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી। નૂતન ત્રંબોમાં રહેતા નારણ ડોડિયાએ ફરિયાદ લખાવી હતી। આરોપી ભરત કેસાકોલીએ તેમના દીકરાને પોતાની સાથે લઈ જઈ ચહેરા પર લોખંડના પાઇપ ફટકારી મોત નિપજાવ્યું હતું। ફરિયાદીના દીકરા 24 વર્ષે ધનસુખ ડોડિયાનો આરોપીના કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। પોલીસે આરોપી ભરતને ઝડપી લીધો હતો। બનાવ ગંભીર હોવાથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આખી રાત પોલીસે દોડધામ કરીને આરોપીને દબોચી લીધો હતો। એસપી સાગર વાઘમારના માર્ગદર્શનમાં ભચાઉ ડીવાયએસપી સાગર સાબડાની આગેવાનીમાં એલસીબી પીઆઈ NN ચુડાસમા, રાપરના ઇન્ચાર્જ પીઆઈ VA સેંગલ, પીઆઈ SV ચૌધરી, સામખિયાળી પીઆઈ VK ગઢવી, એલસીબી પીએસઆઈ DG પટેલ, રાપર પીએસઆઈ HV કાતરિયા સહિત કાર્યવાહીમાં જોડાયા હતા। આરોપીને પકડી ગુના કામે વપરાયેલ લોખંડનો સળિયો અને બાઇક કબજે કરાયા હતા। આરોપી અગાઉ પણ પોલીસ મથકે ચડી ચૂક્યો છે।